વેલકમ બેક। અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। પોલીસ તેમના નામ સરનામા સહિતની નોંધ કરી અને આવનારા દિવસોમાં તેમની પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાવાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ પણ સામે આવી શકે છે। સંવાદદાતા ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। અમેરિકામાં હકાલપટ્ટી કરવામાં આવી છે ગુજરાતીઓની, હાલની શું અપડેટ? બિલકુલ આરતી કે જે અમેરિકાના સેન્ટ એન્ટોનિયાથી લશ્કરી વિમાન C-17 છે તેની અંદર 104 જેટલા ભારતીયો અને તેમાં 33 જેટલા ગુજરાતીઓ હતા। વિગતવાર જો વાત કરવામાં આવે તો આ ગેરકાયદેસર ગુજરાતીઓની સ્થિતિની જે 33 જેટલા ગુજરાતીઓ છે તે ના ઘરના અને ના ગાંઠના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કારણ કે ગામની અંદર અને પોતાના જે જગ્યા ઉપર રહેતા હોય છે તે જગ્યા ઉપર અમેરિકામાં હોવું અને એક મોભો હોવું ગણતા હતા, પરંતુ હવે હાથમાં અને પગમાં બેડીઓ બાંધીને તે લોકોને પરત ફરવાનો વારો આવ્યો હતો। બીજી બાજુ આ તમામે તમામ જે ગુજરાતી 33 છે તે લોકો આજે વહેલી સવારે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને જે અમદાવાદ, ગાંધીનગર સહિતના જે અલગ અલગ જગ્યાઓ પર જે રહેતા હતા તે તમામ ગુજરાતીઓને પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે। બીજી બાજુ તે પણ વાત સામે આવી રહી છે કે આ જે તમામ 33 જે ગુજરાતીઓ છે તે તમામે તમામ લોકોના નામ, સરનામા, મોબાઈલ નંબર તેમજ તેની સાથે સાથે તમામ વિગતો પોલીસ દ્વારા લેવામાં આવી છે। કારણ કે અત્યારે તેમની કોઈ પૂછપરછ નથી કરવામાં આવી હતી, પરંતુ આવનારા દિવસોમાં આ તમામે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે। કારણ કે આ જે તમામ લોકો છે તેમની પૂછપરછ કર્યા બાદ જો તેમની ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે। ત્યારે બીજી બાજુ તે પણ વાત સામે આવી રહી છે કે આ તમામ જે લોકો છે તે એજન્ટો થકી ગયા હશે, એટલે કોણ એજન્ટ છે, કયા કયા એજન્ટ છે, ક્યાંના રહેવાસી છે તે પણ વિગતો એકત્રિત કરવામાં રહેશે। કારણ કે અત્યાર સુધીની જો આ ડંકી રૂટની વાત કરવામાં આવે હતી તો આ તમામ લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા સુધી આ તમામ લોકો પહોંચતા હતા। સૌપ્રથમ તો અહીંથી ધારો કે અમદાવાદનો કોઈ પેસેન્જર હોય તો તે લોકો અમદાવાદથી દુબઈ બાદ તે લોકો અમેરિકા જવાની અલગ અલગ રૂટ ઉપર નક્કી કરવામાં આવતું હતું કે તમામ લોકોને દુબઈ એકત્રિત કરવામાં આવતા હતા। દુબઈ જ્યારે એકત્રિત કરવામાં આવતા હોય છે આથી ત્યારે આ તમામ લોકોને 1 મહિનાથી લઈને 2 મહિના સુધી દુબઈ ખાતે રહેવાનું હોય છે ને ત્યારબાદ આ લોકો ચાર્ટર પ્લેન મારફતે અન્ય દેશમાં લઈ જાય છે ને ત્યારબાદ તે લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા સુધી પહોંચાડતા હોય છે ને તેની અંદર 1 કરોડથી 1.5 કરોડ સુધીનો ભાવ આ તમામ પેસેન્જરનો નક્કી કરવામાં આવતો હોય છે। પરંતુ હાલ આ જે 33 ગુજરાતી અને ટોટલ 104 જે ભારતીયો પરત ઇન્ડિયા આવ્યા છે તેની અંદર તેમના હાથમાં અને પગમાં બેડીઓ બાંધવામાં આવી હતી અને તેમની ખૂબ જ કપરી પરિસ્થિતિ કહી શકાય। કારણ કે તે લોકો ઇન્ડિયા છોડીને જ્યારે અમેરિકા ગયા છે ને અમેરિકાથી રિટર્ન જ્યારે ઇન્ડિયા પરત ફરવું પડ્યું છે ત્યારે તે ના ઘરના અને ગાંઠના રહ્યા છે। કારણ કે તે લોકો પોતાનું તમામ વસ્તુ વેચીને આ એજન્ટો થકી અમેરિકા પહોંચતા હોય છે, પરંતુ હવે અમેરિકાથી જ રિટર્ન ઇન્ડિયા આવવાનો તેમનો વારો આવ્યો છે। જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।